બેન સતત ડાયરાની સફળતા અને એમાં તમારો એક નિર્ણય કે હવે અભિનય કરવો છે અને ફિલ્મના પડદા પર તમે આવ્યા, આ ડિસિઝન કેમ લીધો કે સિંગરમાંથી એક્ટ્રેસ બનવું છે? ના, મારું ડિસિઝન હતું જ નહીં. મારે ક્યારે અભિનય કરવો જ નહોતો. ઓકે. કે હિરોઈન બી નહોતું બનવું મને ક્યારેય. મને ખ્વાબમાં જે મળ્યું છે ને એનું મેં કોઈ દી ખ્વાબ જ નથી જોયું. એવી રીતે મને મળ્યું છે. મારા અને હિતેનભાઈના આલ્બમો બહુ આવ્યા. હા, યસ. અને એનું આખું વિડીયોગ્રાફી આખી મૂવી ટાઈપનો હતા બધા. જે મેં રાજકોટમાં કર્યા, દશામાના ને એ બધા મારા ને હિતેનભાઈના. પછી અમે કૃષ્ણના કર્યા મારા ને હિતેનભાઈના. એવા બધા કર્યા. એટલે અભિલાષ ઘોડા, મારો જામનગરમાં પ્રોગ્રામ હતો ને હું આવતી હતી. એનો ફોન આવ્યો મારી ઉપર. તો સાદા ફોન પેલા નાના હતા, નાના ફોન મારી પર ફોન આવ્યો કે ફરીદાબેન તમે તાત્કાલિક અમદાવાદ આવી શકો? હા, અમદાવાદ તો ત્યારે કેટલું દૂર લાગતું મને. કીધું કેમ ભાઈ, શું છે, પ્રોગ્રામ છે? તો કે ના, મારી ઓળખાણ પડી. મેં કીધું ના, કે હું અભિલાષ ઘોડા છું અને અમે એક મૂવી કરી રહ્યા છીએ. ઓકે. અને તમારે એમાં ગાવાનું છે. તો હું ખુશ થઈ ગઈ કે મને પેલું મૂવી મળી રહ્યું છે. અને હું અંજણ મંડળ સ્ટુડિયો છે વસ્ત્રાપુર, ત્યાં હું આવી, મને એક્ઝેક્ટ યાદ છે. અને આઈ થિંક પંકજભાઈ હતા મ્યુઝિકમાં. અભિલાષભાઈએ મને સીધા જ આમ પૈસા હાથમાં પકડાવ્યા કે આ તમારી ડિપોઝિટ. મેં કીધું ગાવાની? પણ મેં તો હજી ભાઈ ગાયું પણ નથી ગીત. મને કે આ ગાવાનું નથી, તમને ડિપોઝિટ. મેં કીધું તો? મને કે આમાં તમે હિરોઈન છો. મેં પાછા પૈસા મૂકી દીધા. મેં કીધું ભાઈ એ મારું કામ નથી, હું કેમેરાની સામે તો એ અભિનય ના કરી શકું ને. મેં કોઈ દી કર્યો જ નથી. હા, મારો શોખ છે પણ મેં કોઈ દી અભિનય નથી કર્યો. તો કે એ થઈ જશે એ તો અભિનય. અને જે પસીનો વળે મને હિરોઈન બનવું એ. મેં કીધું ભાઈ હું ગાઈ શકું, તમારે જ ગાવાના છે બધા જ મૂવીના ગીતો. પણ મેં કીધું મારો પરિવારવાળા તો મેં કીધું મને જીવવાય નહીં દે. એક તો માંડ એટલી ગાવાની પરમિશન આપી છે. પણ મને કે એ પિક્ચર જ એવું છે કે પરિવાર પ્રાઉડ લેશે. એ દુખડાહરો દશામાં એ મૂવી મેં કર્યું, જેમાં મને હિતેનભાઈએ ખૂબ સપોર્ટ કર્યો. ડાયલોગમાં, ડાન્સમાં. ડાન્સ તો મને પહેલેથી બહુ શોખ હતો અને આજ બી છે જ. તો એ સમય પછી એ મૂવી એવું હતું કે એક સારી દીકરી તરીકેનું એક મારું પરફોર્મન્સ હતું. મને બતાવી છે એમાં. દુખિયારી દીકરી હોય, દશામાને ખૂબ માનતી હોય. જીતેન્દ્રભાઈ, તમે બિલીવ નહીં કરો, એ મૂવી એટલું ચાલ્યું જેનો ચિત્રલેખામાં લેખ આવ્યો. અને આજની ઘડી સુધી હમણાં દશામાના ચાલુ થશે વ્રત, એટલે એ પિક્ચર મૂકે છે એમાં. અને લોકો કે આજે જ તમારું દશામાનું પિક્ચર જોયું. એટલે ઉપરવાળાની મહેરબાની એ કે મેં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કદાચ હું માનું ત્યાં સુધી એઝ અ સિંગર ફર્સ્ટ હું કે જે હું હિરોઈન બની. ઓકે. ગુજરાતી સિંગરોમાં ફિમેલમાં. મેલમાં તો મણિરાજભાઈ હતા જ. અને એ સમયે મેના પોપટમાં બી મને ઓફર થઈ હતી મણિરાજભાઈ સાથેની. હા, એટલે પછી તો બહુ બધી ઓફરો થવા માંડી. પણ પિક્ચર લાઈન છોડવાનું માત્ર એક કારણ કે 2-3 કલાક જે મેકઅપ કરીને બેઠું રહેવું પડે. સેટઅપ અહીંયા લાગે છે ને વાં લાગે છે. તો હું એમ કહું કે યાર આના કરતાં તો. અને પછી ટાઈમે ઉઠવાનું, ટાઈમે. ને આપણે બધા કેવા આખી રાતના ઉજાગરા હોય ને, સવાર સુધી સૂતું રહેવાનું, પછી કોઈ મને ઘરમાં જગાડે નહીં. એટલે એ બધી વસ્તુઓથી મને બહુ બોર થતી હતી. ચંદનને બી ખબર છે કે મને યાર આ મેકઅપ કરીને બેઠું રહેવાનું ને પછી 2 કલાક સુધી વાં સેટઅપ લાગતો હોય ને પછી મને તો મેકઅપ કરી લો ને જમી લો એટલે ઊંઘ ચડે. મેં કીધું આના કરતાં તો મારા ડાયરા સરસ છે યાર. અને બીજું રોકડા સીધા પૈસા કમાવી લેવાના. એટલે એના કારણે મેં ક્યારેય ખ્વાબ જ નહોતું જોયું કે ભાઈ હું ચલો હવે હું હિરોઈન બનું. હવે એ તો આખો લાઈન જ નહોતી મારી. અને આ અભિલાષભાઈ મને ખેંચીને લઈ ગયા એમાં કે સિંગર એ જ ને અને ચાલ્યું. ઓછા બજેટમાં બનેલી મૂવી અને સુપર ડુપર ચાલી. કેમ કે એમાં દશામાનો ભાવ હતો. દશામાની ભક્તિ પણ હતી. ભક્તિ પણ એ મૂવી ચાલ્યું. એ પછી તમે કાંતાળી શાંતાળી ને બધા કાંતાળી શાંતાળી કર્યું, સનડાથે કન્યાદાન કર્યું. પછી લગભગ તો મને યાદ નથી, હિતુભાઈ સાથે કર્યું, હિતેનભાઈ સાથે કર્યું, ચંદન સાથે કર્યું કામ, વિક્રમ સાથે કર્યું. ઓકે. બે વફા પરદેસી જેનું એક સોંગ જ કર્યું. મને કિશન કાકા આવ્યા હતા કે આમાં હિરોઈન તું છો ફરીદા. ના કાકા, મને મૂવી નથી કરવું. કેમ કે મારા નાના ભાઈના શાળા એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા હતા
અને એ સમય દરમિયાન હું એરપોર્ટ એના બીજા ભાઈને લેવા માટે આવી હતી ને ત્યાં મને કિશન કાકા મેં વિક્રમ કોણ છે મને ખબર નથી અને રિયલી મને ખબર નહોતી. પછી એમણે મને ફોટો બી બતાવ્યો અને મેં કીધું કાકા મારી ઈચ્છા નથી પિક્ચર કરવાની. તો ઓકે વાંધો નથી. પછી એને મને ફોર્સ તો કર્યો પણ પછી આત્મારામ કાકાએ પાછો મને ફોન કર્યો, ચાલ ફરીદ આખું મૂવી નહીં તો એક સોંગ એક સોંગ. તો એ એક સોંગમાં હું વિક્રમને પહેલી વાર મળી અને એ જે રાજા હિન્દુસ્તાનીમાં જે ટાઈપનું આખું બધું જે ગેટઅપ હતો, સોંગ હતું, એ ટાઈપનું હતું. એ સુપર ડુપર થઈ ગયું. એ ગીત ચાલ્યું તમારું. બીજું એક ગીત બાપ કમાલ દીકરા ધમાલનું, હા, બિછડો, એ બી ચાલ્યું. એટલે હંમેશા બિછડો વખતે તમે બીમાર હતા? એ બીમાર હતી, બટ હું એ રિલીઝ થયું ત્યારે હું બીમાર હતી. ઓકે. અને મને છે ને સ્ટોન પેઇન હતું અને ત્યારે આબુમાં શૂટિંગ હતું. પણ મેં છે ને જીતેન્દ્રભાઈ હંમેશા કામને પ્રાધાન્ય પહેલાં આપ્યું છે કે ભલે હું બીમાર હોય, તાવ હોય, તો મેં ક્યારેય મૂવીમાં બી એવા લાડ નથી કર્યા છે જનરલી કે ભાઈ એકચ્યુઅલી હિરોઈનને આમ થયું છે તો જરા અમે શું થયું છે, તો અમે કાઠિયાવાડી છીએ યાર, થોડુંક લોહી નીકળ્યું હોય, થોડું કંઈ મૂવી બંધ કરાવે, એનો કેટલો ખર્ચો લાગેલો હોય. ના, એવું નહીં. એના કામને પહેલાં ધ્યાન આપવાનું. અને એ હિતેનભાઈ પાસેથી હું શીખી છું કે હિતેનભાઈનું બી એવું, એ કામને વધારે, હા. એટલે બાપ ધમાલ દીકરો કમરમાં બી મને જે ડાન્સ સમારોહ ચાલતો હતો, ગીત ચાલતું હતું, ત્યારે મને દુખાવો પડ્યો. और बोले देवन महाराज जी के आप रहने तो कोई बात नहीं फरीदा, नहीं हो सकता है तो आप बैठ जाओ. नहीं, मुझे करना ही है. એટલા ખતરનાક પેન સાથે મેં એ ગીત કર્યું હતું, પેન કિલર લઈ લઈને, અને એ ગીત સુપર ડુપર થયું, જેમાં મને બેસ્ટ સિંગરનો એવોર્ડ મળ્યો છે. અત્યારે એ ગીત યુટ્યુબ પર અવેલેબલ છે અને નરેશભાઈ નસરાણીની નેવલની સાથે ધમાલ છે. અને નરેશ કાકા હતા એટલે મેં વધારે, કેમ કે એક મારે એમ એ પરિવાર સાથે છે ને પારિવારિક નાતો છે, મારા પપ્પાના મિત્ર નરેશ કાકા. અચ્છા. એટલે મોના મારી સારી ફ્રેન્ડ, હિતુ મારો સારો ફ્રેન્ડ, એટલે આમ બહુ મજા આવે. અમે લોકો જ્યારે બી મળીએ ને ત્યારે એવું ના લાગે એકબીજા સેલિબ્રિટી મળ્યા છીએ, હા, પરિવાર મળ્યા હોય એવું લાગે આપને. એટલે એ બધાએ મને જે સપોર્ટ ખૂબ કર્યો છે, નરેશ કાકાએ ને એ બધાએ. આમાં કેવું હોય કે જ્યારે તમે ટીમ વર્ક કામ કરતા હોય ને તો એની મજા એક એક્સ્ટ્રા છે, અલગ છે. અને મને દરેક કામમાં, ગીતોમાં, બધામાં ખૂબ સફળતા એટલા માટે મળી છે કે જેને કહેવાય ને આપણી ભાષામાં કે આપણે એમાં લોહી રેડી દઈએ કામમાં. તો એમાં હું દરેક કામની અંદર, દરેક ભજનની અંદર ખૂબ મહેનત કરી લઉં. કે માની લો કે મને મજા ના હોય તો બી મને એમ થાય છે કે હું હમણાં ઢીલું ગાઈશ ને તો પબ્લિક મારું પસંદ નહીં કરે, એટલે એની મહેનત હું ખૂબ કરી લઉં. પછી નીચે ઉતરીને ભલે ગાડીમાં લાંબુ થઈ જવું પડે.